તો ફ્રેન્ડ્સ મહાદેવ સરાયના રોગની શરૂઆત કરું છું અને હવારમાં હીરાવાનું ચાલુ કરી દીધું. રોટલી બટર લીધા છે. દીવબેનમાં કરે છે ઘીન કરવાનું. એટલે હવે હાલો હીરાઓ આવી જાઓ. રોટલી ને બટર. તો ફ્રેન્ડ્સ સવારના પોરમાં વિજય કંઈ કામ એક સોંપી દીધું હે હેલું કામ કામ વિજય આ એકલો ચડાવી દઉં. રમેશભાઈ હલાવી દે. જો આ ભાઈ હે ને આપણે રમેશભાઈ જો આ એકલા હે ને આ ઓલા ભાઈ દેખાય ટોપી વાળા. કોઈને ચડાવવા હોય તો કહેજો. હનુમાનજી હોય તો ચડાવી દે એકલા ભીમ ને હોય ને હનુમાન ને ભીમ ને હા ઓલી બાજુથી જો મારે કાકા આવે છે વળી. સજ્જન વ્યક્તિ આવે છે મહાન વ્યક્તિ. ના એવું બધા ટૂંકા પડી તમારા પાસે રમેશ કાકા. તો પીઢિયા ચડાવી મૂકી દીધા હે વિજય કાકા કામ વિજય. હાલો જે થાય આધાર મૂકી દીધો. જે થાય તમે દઈ દો રોકડા એટલે વેલા છૂટા થાય એમ. હા મુકાઈ ગયા ને હવે તો બે પણ. આવી જાય કા દેવાનું શું હે હવે શું દેવાનું દેવાનો આશીર્વાદ આશીર્વાદ એ કઈ માંગીએ એ દેજો ખરા. ઘેર આવી ગયો હો પીઠિયા ચડાવી લીધા અને હવે ગુવાર હાથમાં પકડ્યો હોય વીણવાનો. દીવ જાય છે ઘેરે ઘેરે દી ટૂંકમાં ને વર્ક ઉપર મારી માં કરે છે ઘઉં હમાં અને હું લઉં ગુવારને ચોખ્ખો કરું. આ ટોપડી લઈ લો. ટોપડી લઈ લીધી અને અહીં બેસી જાય. બોલો હર હર મહાદેવ. જય જય ફ્રેન્ડ્સ અમે બેઠા હતા દાદા બેઠા હે ગુવાર મોરવાનો હાલે મોરાઈ ગયું થોડો ઘણો કટિંગ કરવાનું બેઠા હે દાદા પા શિવ શરણમાં. શિવ શરણમ આખો ઘરમાં હે ને ગેસ ચાલુ કરી દીધો હે અને જોઈએ તો મહાદેવ મસાલાનો ડબ્બો અહીંયા ચાલો અત્યારે શાક જોઈએ કેવું થાય. હા વઘારેલું શાક આપણું બધી ટ્રાય થઈ જાય. વઘારી તો કેવું હવે આપણે ખબર પડે કે કાયમ ખાતા હોય આજ કેવો સ્વાદ આવે શું થાય કરી દો. હવે નાખી દઉં રાયું કારણ કે તેલ ઉકળવા માંડ્યું. ના રે ના હજી નથી કર્યું. હજી જેથી થોડુંક ગરમ થઈ જાય પછી નાખી. आज नो लावो रे लीजिए काल के જોયું છે મહાદેવ મહાદેવ મહાદેવ. હવે થાય છે મહાદેવ. હવે રાયું થોડુંક થવા માંડી જરીક ગરમ થવા દે પછી રાયું નાખે એટલે ખબર પડી જાય કેવું પાક્યું.
રાઈ ફૂટી જાય એટલે વઘારીને બંધ કરી દેજો સગળી. ખાલી રાયું નાખી એક વગર હળદર તો નથી લાવતી. અડધર ભર લો તમે હો જા પછી મેં વાટી મારા માં આવ્યો અડધર ભરવા અડધર તો હે નહીં હાલો હવે તેલમાં ધોવાડા ના નીકળી રાયું નાખો રવી નાખ. હા રાયું ફૂટવા માંડી છે રાઈ ફૂટી જાય એટલે બંધ કરી દેજો થોડું. લાવો ચટણી અડધર ચટણી નાખ દો ના આમાંની ના માથે માથે નાખો ને વઘાર મૂકી દેવાનું. બસ નાખે હવે રાયું મેળું નાખ હું રાયું નાખી દીધી. જીરું ને વઘાણી નાખી બસ બંધ કરી દીધું. પછી વઘાણી આ જીરું નાખ્યો બરાબર. ને આ વઘાણી નાખી અને હવે નાખી દઈએ શાક જોયું આવ્યો બાકી અવાજ સમસો ક્યાં મૂકી દીધું હવે જાય હવે આપણે અહીં રાખી લેવાનું છે સગડી ઉપર હવે આપણે મીઠું ચટણી બધું નાખી દઈએ ચટણી નાખી દીધી હર હર મહાદેવ હવે હળદર નાખી લો એમને બધું નાખી દો હળદર નાખી દીધી હળદર અને હવે ઢાંકણી લેવા દો હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ શંભુ હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ શંભુ તો ફ્રેન્ડ્સ તમે પણ ક્યારેક બનાવતા હો મેં ટ્રાય કરી મેં આમ તો બનાવેલો છે પણ વિડીયોમાં પહેલી ફેરે આમ નાખવું બાકી ક્યાંક બેર બનાવેલું છે આ ગુવારનું શાક બનાવ્યું આજે આપણા હાથમાં તમે આવી જાય બીજું બપોરે કરો કેમ મહિને ખબર પડી જાય પણ હાથે વિડીયો આવી જાય તો શાક થઈ રહે વિડીયો કાલ સાંજે આવશે કારણ કે આજનો હું લોક કાલ સાંજે નાખતો હોઉં આ બધા આપણા બધા લોક આજનો હોય કાલ આવતો હોય તેવું હોય હવે મીઠું રહી ગયું હવે મીઠું નાખી દો નાખી દે હજી નાખી દે હજી થોડું નાખી દો ખાંડ નાખી દે ખાંડ બહુ નહીં નાખવાની ઓછી ઓછી નાખવાની લાવો જરી મીઠું નાખી દીધું અને હવે થોડીક ખાંડ તો તમે વ્યાજ આવતો અહીંયા હા હવે તમે સાઈડ નથી જતા ખાલી અને હવે પાણી નાખી દો પછી મૂકી દઈએ બીજું હજી બની જાય થોડીક ચટણી ને હળદર ઓછું લાગે બહુ લાલ નથી દેખાતું થોડી થોડી નાખી દઈએ હળદર થોડીક નાખી દો રેડી મહાદેવ શંભુ મહાદેવ શંભુ હવે આને પાણી નાખી અને પછી મૂકી દો એટલે કામ થાય પૂરું પછી ચડી જાય એટલું બીજું તો ફ્રેન્ડ્સ અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો 12 વાગ્યા મારી બાકી મને ભૂખ લાગી છે તો હું ગાલો જમી લઈ બપોરનો ટાઈમ આજ લઈ ગઈ ભૂખ હાઈ
તો જમી લઈએ. અને આજ ગુવારનું શાક મી બનાવવામાં થોડોક ટેકો આપ્યો, જો કે મી બનાવ્યું હોય તો પૂરેપૂરું. હવે કેવું થયું હોય સ્વાદમાં ચાખી તો ખાવું પડે કેવું થયું. હું તો ઘણી વાર બનાવતો, પણ આ વખતે કેવું થયું હોય ખબર નથી. મસ્ત મસ્ત. મારા માં તો રિવ્યુ દે છે મસ્ત થયું, પણ એ તો માં હે એટલે રિવ્યુ વસ્તુ જ દેવાડે. હું ખાવ તે ખાવું પડે. હાલ હર હર મહાદેવ. બધું રેડી છે, મસ્ત. બરાબર છે. જરીક મીઠાની જરૂર છે, પણ રોટલા ભેગી ખાવાની પડતી. રોટલી ભેગી કદાચ ખબર પડતી હવે. ચાલો આવી જાઓ ગુવારનું શાક ખાવા બપોરામાં. અને સીઝન આવી ગઈ ગુવાની. ચાલો હવે જમી લઈ મહાદેવનું નામ લઈ. તો ફ્રેન્ડ્સ અત્યારે અહીં બપોરે બેઠા હું અને આ ચકલી જોઈ લ્યો. લાલ ચકલી વહી ગઈ. મસ્ત બોલે છે અને પાણી પીને વહી જાય એવા. જો આવી આ તો બીજી છે બોલી. આ તો બે એક જ છે. ત્રણ ચાર જેવું વાગ્યું હતું અને હું જાઉં છું વાડી. અને મહાદેવ ત્રણેય લોકના સ્વામી તમે જોઈ શકો છો. અને હાલો ધીરે ધીરે નીકળી અને પાછળ આવે છે કનો કાકો, મારા કાકો. હાલો ધીરે ધીરે હાલીને જાય વાડી, વિડીયો બનાવતો જાઉં, હાલીને જાઉં. થોડુંક હાલી લઈ તો સારું ને, આમ પણ વોકિંગ થાય તો સારું. ઘરે બેઠા બેઠા ઓલું અહીંથી કરતાં વાડી હાલી જવું સારું અમુક ફેર. બાકી જેવો ટાઈમ પછી હવે બોડીને બોર બધાને જવા માંડ્યા છે, કારણ કે ટાઈમ પૂરો થઈ ગયો ને. હાલો વાડી જઈ પછી આગળ વ્લોગને કન્ટિન્યુ કરું પુલમાંથી જઈને. પણ તો ફ્રેન્ડ્સ અત્યારે હાઈવે ઉપર ચડી ગયા અને વાહનો ચાલુ થઈ ગયા છે ફૂલે ફૂલ. માથે ચડ્યો એટલે કંઈક હવા જેવું નહીં આવે. બાકી જો આ બધા માણસ ચણા ને બધું વઢાવવા માંડ્યું. અને વાહ હરગી રહ્યા છે હેઠો. હવે હરગાયો હોય કે શું હોય અમારો. કોઈ કે હારી મૂકી હોય કે શું હોય. હાલો પાસે જઈને જોઈએ વિડીયો. અહીંયા મોટર ચાલુ કરી છે કુંડી કરવા. આવ્યો તો હું નથી જ ખાલી રખડવાના, જો કામ થઈ ગયું કરાવી લીધું. પાણી બહુ આવે, પાણી બહુ મસ્ત આવે છે ફૂલા ફૂલ. કરી દો બંધ. આવી ગયો માતાજી. જય ખોડિયાર, જય નાગબાઈમાં. ઓમ નમઃ મા પાર્વતી પતય શિવ હર હર મહાદેવ. હાલો હવે નીચે જાઓ. પહેલાં તો આ પાણી પી, ફિલ્ટર, પ્યોર ફિલ્ટર.
દીધું હોય, પણ પાણી જો બધું અહીં રોકાઈ જાય છે. આ પ્લાસ્ટિક બધું હોય ને એ રોકીને રાખી દે બધું. એટલે હવે અહીં ચોખ્ખું કરો એટલે પાણી આગળ જાય ને પાછું નવું પાણી આછરું બને. એક રસ્તો કરી નાખો અહીંયા. તો હવે રસ્તો ખુલી ગયો. જઈ લ્યો પાણી જવા માંડ્યું હે. આ પ્લાસ્ટિકમાં ભરી લીધું. એ જ રોકે આ બધી વસ્તુને પાણી તરફ જવા માટે. એટલે ઘણા લોકો પ્લાસ્ટિકને ઓલા અભિયાન સફાઈ અભિયાન ચલાવે છે. એ બહુ સારું કહેવાય, કારણ કે ચોખ્ખી થાય નદીઓ તો જ બધું આ કચરો બહાર નીકળે તો જ વહે તો થાય પાણી. તો આ પ્લાસ્ટિકને ઉમડું નાખી દઉં એટલે વળી પાછું નકર પાછો એનો ટાઈમ થતા હળી જાય. હવે આપણે નિરાયતી ક્યાંક સારી જગ્યાએ ગોતી. પહેલાં જરીક પાણી માથે નાખવાનું મન થાય શરીર માથે. હાલો નાખી દઉં, પછી અહીં બેસું. એ વાહ, માતાજીનું સાનિધ્ય અને મહાદેવનું નામ. પાણી માથે નાખી લીધું હે. હા, મજા આવી ગઈ છે. અને પવન હવે આવે એટલે એમ થાય કે વાહ, ઠેરા જ રાખે. અને હવે આપણે ઓલી બાજુ જાઉં. આ ભલે હું તો અહીં પડ્યો રૂમાલ તો. અને જોઈ લે આ જવું બધું. આ નદીમાં આપણે નાખી દઈએ, પણ અટાણે હવે ટાઈમ અટાણે નાખવા જેવું નથી નદીમાં. બધી વસ્તુ જતા આથી કરતાં હરગાવી દેવું સારું ને, કારણ કે નદીમાં તું રોકે બધો કચરો જ્યાં ત્યાં ભેગો થાય. કંઈ બહારતા નથી જતો, નદી ગમે ત્યાં સાઈડમાં નાખી દઈએ તો ઠેલીએ મૂકું. તો હર હર મહાદેવ. આ સાઈડમાં રાખીને હરગાવી નાખું, પછી અહીં બેહું. તો ફ્રેન્ડ્સ હવે અત્યારે નીકળી ગયા છું ઘરે. અત્યારે ત્યાં અહીંયા માતાજી હતો ખોડિયારમાં અને નાગબાઈમાં. તો હવે ઘરે જઈ અને ટાઈમ પણ થોડોક દિયાય થોડું એટલે પહોંચી જઈ ગયો. અને બીજું તો હું આ મેરુ કાકાની ધાણાની કાલેરું પડી જાય પૂર્યું. તો ચાલો ઘેર જાઉં છો હવે. એ સાપ જા રહ્યો. પાસે જોઈને લેવાની ટ્રાય કરું જોઈએ હવે કે શું થાય. હર હર મહાદેવ. નાગદેવતા જ છે. જો જાય છે ભૂકામ, જો ચડાવી ફૂલ જારામાં જાય ભાઈ. જા ના, એ જારામ નથી જતો, ભૂકામાં કરી ગયા. અને નાગ જ છે જોયું. ફૂલ પણ ચડાવી દીધી. અને ઓલું બે છે કકીની ભાઈ ગઈ દરમાં ગયો ને. ચાલો એ તો વયો ગઈ જગ્યાએ.